નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારાના પાનવાડી નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત થતા બાઇક સવાર 2 વ્યક્તિ નહેરમાં ખાબક્યા। તાપી જિલ્લાના વ્યારાના પાનવાડી નજીકથી પસાર થતા કેનાલ રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક પર સવાર બાઇક ચાલક અને મહિલા નહેરમાં પડી ગયા હતા અને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા। બનાવને લઈ પોલીસે કાર ચાલક તપન પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી 5 કલાકે મળી હતી। તાપી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રૂપાલાનો વિરોધ કરાયો। તાપી જિલ્લાના વલવડ અને વ્યારામાં વસતા ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી, જે મુદ્દે વલવડ વિભાગ રાજપૂત સમાજના પ્રમુખ દ્વારા ગુરુવારના રોજ 12 વાગ્યાની આસપાસ માહિતી આપી હતી। જે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસમાં જે ક્ષત્રિય સમાજ વિશે જે નિવેદન કર્યું છે એના અનુસંધાને અમે આજે આવેદનપત્ર મામલતદારશ્રીને આપવા આવ્યા છે। માંગ અમારી એક જ છે કે મિત્રો, ક્ષત્રિય સમાજ એ તો વર્ષોનો ઇતિહાસ છે, એટલે કંઈ એને દોહરાવવાની જરૂર નથી। જ્યારે 1800 પાદરના ધણીએ જ્યારે એક સાથે બલિદાન કર્યું હોય દેશના અખંડિત માટે, તો જ્યારે આ એક સીટ માટે જ્યારે આટલો બધો ઉગ્ર વિરોધ હોય અને દરેક જગ્યાએ જિલ્લા તાલુકા અને આખા ગુજરાતમાં જ્યારે એનો વિરોધ થઈ રહ્યો હોય, તો મિત્રો એક જ મારી વિનંતી છે, પક્ષ કે કોઈ રાજકીય રીતે કોઈ અમે એમાં પડતા નથી, પરંતુ આ એક સીટ એ એમની ટિકિટ કેન્સલ કરી અને ક્ષત્રિય સમાજને ન્યાય મળે એના માટે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છે। અમારી માંગ જો ના સંતોષાય તો ગઈકાલે અમે સંકલન સમિતિની અમારી અમદાવાદ મીટિંગ હતી અને એમણે જે આદેશ થશે તે પ્રમાણે આગળ અમે કાર્ય કરીશું। સોંગઢના ખેરવાડા રેન્જમાં વૃક્ષ પરથી પોપટના બચ્ચા પકડવા આવેલા 4 ઈસમને વન વિભાગે ઝડપી લીધા। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ખેરવાડા રેન્જમાં વૃક્ષ પરથી પોપટના બચ્ચા પકડવા આવેલા 4 ઈસમને વન વિભાગે ઝડપી લઈ કાર્યવાહી કરી છે, જેમાં અનિલ વસાવા, અનિલ કાથુડ, અરુણ કાથુડ અને શંકર નાયકને વન વિભાગે ઝડપી પૂછપરછ કરતા તેઓ પોપટના બચ્ચા નર્મદા જિલ્લામાં અને મહારાષ્ટ્ર રાજ્ય તરફ વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે, જે માહિતી 2 કલાકની આસપાસ મળી હતી। કોરોલા ગામે ખેડૂત પર હુમલો કરનાર દીપડો આખરે પાંજરામાં કેદ થયો। કુકરમુંડા તાલુકાના કોરોલા ગામે ગત દિવસોમાં એક ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો, જેને લઈ વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું, જેમાં મારણ ખાવાની લાલચે આખરે દીપડો પાંજરે પુરાઈ ગયો હતો, જેનો કબજો વન વિભાગ દ્વારા મેળવી લઈ જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કામગીરી હાથ ધરી હતી, જેની માહિતી ગુરુવારના 3 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી સેવા સદન ખાતેથી શિક્ષણ અધિકારી દ્વારા મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમને લઈ માહિતી અપાઈ। તાપી જિલ્લાના સેવા સદન ખાતે વિવિધ રંગોળી બનાવી મતદાન અંગે જાગૃતતા લાવવાનો કાર્યક્રમ યોજાયો હતો, જે અંગે જિલ્લા શિક્ષણ અધિકારી ધારા પટેલ દ્વારા 1 વાગ્યાની આસપાસ માહિતી આપવામાં આવી હતી। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત તાપી જિલ્લામાં વિવિધ સંસ્થાઓમાં સાયકલ રેલી, બાઇક રેલી, મહેંદી સ્પર્ધા, પોસ્ટર મેકિંગ, રંગોળી આ જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલું છે। આજ રોજ જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરીની બહાર કમ્પાઉન્ડ ખાતે લોકશાહીનું મહત્વ અને મતદાન માટેની જાગૃતિનો સંદેશ આપતો રંગોળીનું પણ આયોજન કરવામાં આવેલું છે અને એમાં ચિત્ર શિક્ષકો અને જિલ્લાના વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધેલો છે। ખાનપુર ગામેથી ગુમ થયેલા 61 વર્ષીય પુરુષની આંબાવાડીમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી। વ્યારા તાલુકાના ખાનપુર ગામેથી ગત દિવસોમાં ગુમ થયેલા 61 વર્ષીય શંકરભાઈ કમાભાઈ ચૌધરીનું આંબાવાડીમાં સુતરાવ દોરી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં મરણ જનાર માતાના અવસાન બાદ હતાશામાં રહેતા અગમ્ય કારણોસર મોતને વહાલું કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેની માહિતી ગુરુવારના સાંજે 5 વાગે પ્રાપ્ત થઈ હતી। વ્યારાના ઊંચામાળા ગામેથી સીપીઆઈ અને પીએસઆઈની હાજરીમાં ફ્લેગ માર્ચ કાઢવામાં આવી। તાપી જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ પોલીસ અને સીઆરપીએફના કર્મચારીઓ દ્વારા ફ્લેગ માર્ચ કાઢવામાં આવી હતી, જેમાં ઉકાઈ સીપીઆઈ તેમજ કાકડાપાર પીએસઆઈ જોડાયા હતા અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। જે ફ્લેગ માર્ચ કાકડાપાર પોલીસ મથકના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી, જે ફ્લેગ માર્ચ ગુરુવારના રોજ
5 કલાકે કાઢવામાં આવી હતી. સોંગઢના દેવજીપુરા વિસ્તારમાંથી આર્મી જવાન નિવૃત્ત થતાં ડીજેના તાલે નગરમાં રેલી કાઢવામાં આવી. તાપી જિલ્લાના સોંગઢના દેવજીપુરા વિસ્તારમાંથી ડીજેના તાલે રેલી કાઢવામાં આવી હતી, જેમાં રવિયાભાઈ ગામિત આર્મીમાંથી ફરજ બજાવી દેશની સેવા કરી નિવૃત્ત થતાં તેમના સન્માનમાં રેલી કાઢવામાં આવી હતી, જેમાં નગરના યુવાનો અને વડીલો સહિત સૈનિક સંગઠનના આગેવાનો સહિતના લોકો જોડાયા હતા. તાપી જિલ્લા એસપી દ્વારા રાજ્યની હદને અડીને આવેલા વિસ્તારોમાં ચૂંટણી અંતર્ગત નાકા પોઈન્ટ પર સ્ટાફ ફાળવણી માટે આદેશો કર્યા. તાપી જિલ્લાના એસપી દ્વારા સોંગઢ અને ઉચ્છલ સહિતના પોલીસ મથકના પીએસઆઈને સ્ટાફ ફાળવણી માટે આદેશ કર્યા છે, જેમાં લોકસભાની ચૂંટણીને લઈ નાકા પોઈન્ટ પર પોલીસ કર્મચારીઓ અને જીઆરડીની ફાળવણી કરવા માટે લેખિતમાં સૂચનો કર્યું હોવાની માહિતી ગુરુવારના રોજ 4 કલાકે મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.